અમે એક જ ટાઈમ શાક કરીએ, ક્યાંથી લાવું ભાઈ? મોંઘા ભાવનું 2 ટાઈમનું. આજે છાશ હોય ને વઘાર નાખીએ, ખાઈ લઈએ. તો દાદી, તમારા દીકરાને શું થયું? એને હાર્ટ એટેક આવી ગયો. કઈ બીમારી હતી કે એમ જ? ના, એને છે ને ભાઈ પેલા એના મહિનાથી 2 મહિના પહેલા થોડોક હાથ ખોટો પડતો ને એવું થતું હતું. પછી અમે એનું બધું ઈકો કરાવ્યું ને બધું કરાવ્યું, પણ બધું નોર્મલ આવ્યું. બધા રિપોર્ટું એ પેલા ઉપરથી પડ્યો હતો ને એમાં એને પગ ભાંગી ગયો હતો. ત્યાં હરિયો આવ્યો ને પ્લેટ આવી હતી. ત્યાં અમારી હોટલ બંધ રહી, હપ્તા પોગાય નહીં, મકાન ને સીલ મરાઈ ગયો મારા. ભાઈના ગયા પછી હા, કેમ હપ્તા ભરવામાં તકલીફ હપ્તા પડી? ભરવા બાકી હતા ને એટલે જે હતા થોડા ઘણા એ બધા રિપોર્ટો કરાવવામાં, દવા કરાવવામાં. તો પછી અત્યારે અનાજ કરિયાણું ઘર ગુજરાત શું કઈ રીતે એવું ચાલે? હતું કે અનાજમાં અમારે નાતમાંથી એમને મળ્યા 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા આવ્યા. 2-3 દી મેં હાવ એમને પાણીમાં બાફીને ખાધું. પછી મારો જીવ ન રહ્યો. ત્યારે દાદાને ખાવા કેમ એવું દેવું દરરોજ? ખાવાનું ખાવ પૂરું થઈ જાય. અમે એક જ ટાઈમ શાક કરીએ, ક્યાંથી લાવું ભાઈ? મોંઘા ભાવનું 2 ટાઈમનું. આજે છાશ હોય ને વઘાર નાખીએ, ખાઈ લઈએ. અત્યારે છાશ જ ખાધી. તો પછી ભાઈ હોત તો કદાચ આ દિવસો ના આવે. તો હોટલ જ હતી ને ભાઈ, કે અમારે ઉપાધિ હતી. જ્યાં સુધી હોટલ નહોતું ત્યાં સુધી તો વાંધો ના. મહેમાનું બધું એમાં હચવાઈ ગયું. મારે હોટલનું પડ્યું હતું ને એમાં. પછી જયારે હાવ હું હારી ગઈ ને પછી મેં કીધું કોકને, મેં કીધું હવે મને કે કર બેન, હું કરું. ના, હું સમજી શકું છું કે ત્યારે જો દીકરા હોત તો આ પરિસ્થિતિ ના થાત. તો ના થાત ભાઈ. તો મારો સરોવર હોયો ગયો બાપા. ભાઈ હતા ત્યારે બધી વસ્તુ કરી દેતા. બધું એની માથે હતું. એક જ દીકરો હતો કે નહીં? એક છે ને ભાઈ, એવું ખોટું નહીં બોલું, પણ એ રિક્ષા હાંકે. હવે એને 3 છોકરા ભણે, એક કોલેજ કરે ને એક 12મું કરે ને એક 8મું 9મું ભણે ને 2 દીકરા ને 1 દીકરી છે. હવે 500 રૂપિયા હાંજે લાવે, એમાં રાજકોટના ભાડા મકાનમાં રહે. રાજકોટની એમાં કઈ વધે નહીં ભાઈ, એમાં કઈ ન વધે. બિચારો કે તો મને કે તમે મોકલ્યું, મેં તારું કરે જ ને ભાઈ, તારું માંડ કર નહીં મારા બાપ તું.